શું તમને વારંવાર ડિપ્રેશન કે એન્ઝાયટી ઘેરી લે છે? તો આ પૌરાણિક રણનીતિ તમારો બચાવ કરશે. આજના યુગમાં જ્યારે આપણને કોઈ મોટું કષ્ટ પડે છે ત્યારે આપણે ભૌતિક સુખોમાં ભાગી જવાનો પ્રયાસ કરીએ છીએ. દેવી ભાગવતમાં રક્તબીજ પણ આવો જ કંઈક પ્રયાસ કરે છે. તે રણ મેદાનમાં આવીને દેવી અંબિકાને કહે છે કે જીવનનો અંતિમ હેતુ માત્ર શૃંગાર રસ અને ભોગ વિલાસ જ છે. શાંતિની વાતો કરનારા કાયર છે, પણ દેવી આ અહંકારી વાતોને ફગાવી દે છે અને બાણોથી તેને મૂર્છિત કરી દે છે. જ્યારે શુંભ પોતાની ઘાતક સેના મોકલે છે ત્યારે બ્રહ્માંડની તમામ દિવ્ય શક્તિઓ વિવેકરૂપી બ્રહ્માણી, શાંતિરૂપી વૈષ્ણવી અને ન્યાયરૂપી યામ્યા એક તાતણે બંધાઈને રણભૂમિમાં આવે છે. આ આપણા જીવનની સૌથી મોટી સ્ટ્રેટેજી છે. નકારાત્મક વિચારો રૂપી અસુરો સામે લડવા માટે તમારે તમારી અંદરની બધી જ સકારાત્મક ઉર્જાઓને એકત્રિત કરવી પડશે. મનની રણભૂમિમાં વિવેકનો શંખનાદ થવા દો. વિજય તમારો જ થશે. અને આવી જ પૌરાણિક વાતોને ઊંડાણપૂર્વક સમજવા માટે મર્મની વાતના પરિવારમાં જરૂરથી જોડાજો.